હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો. તો કેમ છો મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં ને મજામાં જ હોય ને. અત્યારમાં તમારો ભાઈ નીકળી ગયો છે ગાંઠિયા લેવા, જલેબી ફાફડા. આપણે રવિવારની સવાર હોય એટલે બધું હોય જ ત્યાં ને. આજે છે સન્ડે તો કાંઈ વાંધો નહીં, ચાલો જલ્દીથી લેતા આવીએ. અને ઘરે આવ્યા ભાઈ આજે એક મહેમાન જે ખાસ આપણા દિલને નજીક છે અને મહેમાન ને ભાઈ પણ એમની સાથે જોઈએ હું તમને મારો વિચાર થાય છે તો મળાવીશ, બાકી નહીં મળાવીશ. અત્યારમાં ભાઈ ખાસ પ્રકારના મહેમાન આવી ગયા એટલે જલેબી ફાફડાનો ખર્ચો કરી નાખ્યો, નાસ્તો બાસ્તો કરાવીએ ને હારો ને હારે ભાઈ ચોકલેટ લઈ લીધી મસ્ત મજાની. એટલે સમજો ને મહેમાન આવ્યા છે તો ચાલો ઘરે જઈને તમને મળાવીશ જો એવું બને તો. ગાંઠિયા વઠિયા લઈને આવી ગયા છે ઘરે અને તમને કીધું ખાસ પ્રકારના મહેમાન આવશે. આવ્યા છે પણ મારે એને મુલાકાત કરાવે એવું નથી, પ્રોબ્લેમ છે થોડો. કાંઈ વાંધો નહીં, રહેતા રહેતા બધું થશે. અને અત્યારે જો મસ્ત મજાના ગાંઠિયા ખાવા બેસી ગયા છે હું, મમ્મી અને શુભમ. શું કહેશો સરોજ બેન? હેપી સન્ડે. આજ તો ખુશી અનએક્સપેક્ટેડ હશે ને તારી? એટલે તો ગાંઠિયાનું પાલટી. ઓકે શુભમ બાબુ રેડી ને? તો ભાઈ ચાલો અમે ઝપાટો બોલાવીએ. નથી ભાઈ કઈ કહેવાય એવું રહેવા જ ગયો. હવે તમે લેવા માટે 2 કિલોની બવણી પાછી લઈને જાઉં છું ઘરે. 2 કિલોથી વધારે હશે ભાઈ. મજા હા ચડી જાય યાર આ છાશ લેવા નીકળું 2 બવણી લઈને ત્યારે. એટલે એવું બધું થાય છે તો કાંઈ વાંધો નહીં. ચાલો હું પેલા જલ્દીથી ઘરે ભાગું, હાથની નસું દેખાવા મીડી છે. વાગી ગયો છે ને ભાઈ, વાગી ગયા છે અત્યારે 6:30-7 જેવું ને. પપ્પા હોત આવી ગયા છે ઘરેથી, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. તમારો ભાઈ અત્યારે ઉઠ્યો અને બાકી આમ જો ડાસુ બાસુ હજી ધોવાઈ ગયું એમ તો, ને વાળ બાળ ઉભા થઈ ગયા. કારણ કે બપોરે નાઈને સૂતો હતો, કારણ કે ગરમી હમણાં ભાઈ હજ બારીની પડે ને આમ નામ તમે ભાઈ કાક ને કાક થવા મળે. તમને પૂછો મમ્મી ને દેખાડો. મમ્મી કઉ સાફ કરે છે, ગરમી કેવી પડે બપોરે? અહીંયા ઓલા ગરમ ઓલી બેડ ઉપર ન હુતા હોય એવું લાગે કા, કોલસા ઉપર હુતા હોય એવું. ગરમી થાય બહુ ભાઈ, અને રાતે ભાઈ મજા આવી જાય કા. હા અને અત્યારે આપણું પ્લાનિંગ શું છે? પાસ્તા ખાવાનું. તો ભાઈ હું ને મમ્મી અત્યારે પૂછા થઈ ગયા તે મમ્મી કે પાસ્તા બનાવી અને આપણે બનાવીએ. એટલે હું ને મમ્મી હમણાં પાસ્તા બનાવીને ખાઈશું ને આપણી પાસે પેમેન્ટ આવી ગયું હે તો ચાલો પાસ્તાની સામગ્રી લેતા આવી. નીકળી ગયા છીએ અત્યારે પાસ્તા લેવા માટે. તમારો ભાઈ આજે આખો દી ચડ્ડામાં રખડે. સરખો નાઈ ધોઈ નાખ્યો તો બપોરે હું હતું મેં તો હું ખોટા પેન ચડાવે એવું બધું હતું ને. મુફા છે ને ભાઈ મારી દીધું એ લીવર ને અત્યારે વાઇડ એંગલમાં આવું ડાર્ક આવે ને તો ભાઈ 1x માં શૂટ કરી અને ચાલો પાસ્તાની સામગ્રી લઈને ભાગ્ય પાછા કરે. તો મજાના પાસ્તા બની ગયા ને હું મમ્મીને ક્યારનો કહું છું ખાવા બે જાય આમ નામ ઠરી જાય. ચેક કરો ભાઈ, તમને લાડુ પડે કે નહીં ચેક કરો કેવા મસ્ત બનાવ્યા છે. ને ફાઇનલી પાસ્તા બની ગયા આપણા. તો ચાલો હવે ખાવાનો વારો આવી ગયા તો જલ્દીથી જમી લઈએ મસ્ત મજાના. કારણ કે મને તો ભાઈ રહેવાતું નથી આવું હારા મસ્ત જોઈને, અને મમ્મી ઊભી થતી નથી, માંડ થઈ હવે. તો ચાલો અમે બે ઉપાડી લઈએ.